હેલો મિત્રો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે આ બોલેરા પિકઅપમાં આ ડીસી ફેન લગાડતા શીખવાના છીએ અને તમને પરફેક્ટ ફિટ કરી અને તમને દેખાડીશ કેટલી સ્પીડ આવે ને કેવી હવા આવે છે મિત્રો. તો એ તમને હું લગાવી અને દેખાડું. ચાલો મિત્રો, તો આ ડીસી ફેન આપણે લગાડતા શીખીએ મિત્રો. બોલેરો છે, ઇકો છે, ખટારો છે, કેરી છે. આ બધા ગાડી માટે તમારે આગળના કેબિનમાં ગરમી થતી હોય છે, બરાબર. તો એ માટે આપણે આ પંખો લીધો છે, બરાબર, નાનો ડીસી પંખો. તો આ પંખો છે એ સારો એવો આવે છે ને, અને આગળ કેબિનમાં બેઠા હોય તમે, બે પંખા આવે છે અને જે બાજુ તમારે ફેરવો હોય તે બાજુ ફરી શકે છે અને સ્પીડવાળા છે. જે પંખો છે એ ડીસી પંખો છે, બરાબર. જો આ ખટેરમાં પણ આગળ લગાડી મળશો. તો હવે આપણે એને ખોલશું. આનું રેગ્યુલેટર પણ આપેલું છે. જો આ રેગ્યુલેટર છે, આવી રીતે ધીમો ફૂલ કરી શકાય છે. જો આ જે પંખો છે તમારે જે બાજુ રાખવું હોય એ બાજુ રાખી શકાય છે. જો આ રીતે તમારે જે બાજુ ફેરવું હોય એ બાજુ ફરશે. ફેરવું આ બાજુ અને આ પંખો આમ કરો હોય તમારે એક આ બાજુ ડ્રાઈવર બાજુ ને એક બાજુ તો કરી શકાય છે. આ રીતે અને આની સ્પીડ છે આની પંખાની એ માટે આપેલા છે. જો આ રીતે જો આ ફૂલ ધીમો થાય છે. તમારે જે રીતે રાખવું એ પ્રમાણે થાય છે. અહીંથી આ રેગ્યુલેટર છે આપણું એ પંખાનું. જો આ બી બધું સ્ક્રૂ આપેલા છે. તો ડેશબોર્ડ બોર્ડ તમે ઉપર લગાડી અને સ્ક્રૂ મારી દો તો આ પંખો હલે નહીં, બરાબર. જો અને વાયર તો આપણો બોલેરો છે કે ઇકો છે કે ટ્રક છે એમાં 12 વોલ્ટનું ચાર્જર અંદર રાખવાનું આવતું હોય છે આ રીતે. તો તમે આ રીતે આ પિન છે એમાં આ રીતે નાખી દો તો તમારો પંખો ચાલુ થઈ જાય અને તમારા માટે, બરાબર, બોલેરો માટે. જો આ બોલેરો છે, આ બોલેરો પિકઅપ. તો અહીંયા આપણે જગ્યા કરી અને અહીંયા આપણે લગાડવાના છીએ જે ફેન. આ ફેન છે ને તો આ રીતે છે. હવે જો આપણે આ ગુંદરની પટ્ટી આવે નીચે, જો આ રીતે કાઢી અને આપણે લગાડી શકીએ છીએ. થોડુંક અહીંયા આપણે પહેલાં આપણે સેટઅપ જોઈશું. જો આ રીતે તો બંને બાજુ આપણે સ્ક્રૂ મારી દેવાના છીએ. જો ડેશબોર્ડમાં સ્ક્રૂ મારવો હોય તો સ્ક્રૂ પણ આપણે પહેલાં લાવ્યા છીએ. આ સ્ક્રૂ આવશે. અને જો તમારે સ્ક્રૂ ના મારવો હોય તો મિત્રો હવે આપણે આ જે રેગ્યુલેટરનો ભાગ છે ને એ આપણે આગળ રાખવાનો છે ને, અને આ રીતે રાખવાના છીએ અને અહીંયા આપણે સેટઅપ કરવાના છીએ. જો આ રીતે આપણે અહીંયા લગાડવાના છીએ. જો આ રીતે આપણે લગાડવાના છીએ. અને પછી આ પ્લગ છે, જો આ ડીસી. આપણે ચાવીથી આપણે ચાલુ કરશું. હવે જો આપણે અહીંયા ચાર્જર છે અહીંયા એ આપણે આમાં પિન નાખશું. સ્પીડ આપણે એની તમે જોઈ શકો છો, ઘણી સ્પીડ આવે છે. એની આપણે સ્પીડ અને રેગ્યુલેટર દ્વારા વધઘટ પણ છે. તો આ રેગ્યુલેટર છે એનું, આ રેગ્યુલેટર છે એનું. બંધ ફેરવું છું. સ્પીડ જો એની 1 2 3 જો બંધ થઈ 3 ગિયર છે. અને આપણે આને જો આ ફેન છે તો એને આપણે જે બાજુ ફેરવું હોય તે બાજુ ફેરવી શકાય છે. જો આ રીતે બે ફેન આપણી બાજુ કરવા હોય તમારે તો કરી શકો છો. આ રીતે અને બંધ કરવો હોય, હાવ બંધ કરવો તો અહીંથી આપણે પિન કાઢી શકો છો. આ રીતે ચાર્જરમાંથી જો અહીંથી કાઢી લીધી પિન આપણે, એટલે ફેન હાવ બંધ થઈ જશે. તો મિત્રો આપણે સ્ક્રૂ જો મારીશું તો અહીંયા ડેશબોર્ડ ફિક્સ થઈ જશે, તો ફરશે નહીં, બરાબર. પછી ફેરવો છે તો આપણે આ સ્ક્રૂ દ્વારા ફરે નહીં. તો આપણે એક પ્લાન કરીશું. આ સોય દોરો લઈશું, બરાબર. તો આ સોય દોરો લઈ અને આ જે આ ઘાસ છે તે ઘાસની સાથે આપણે આ રીતે કરશું. જો આ રીતે હું તમને બતાવી રહ્યો છું પ્રમાણે આ રીતે આપણે દોરાથી આ રીતે ખેંચી અને જો આ રીતે આપણે કરવાના છીએ. તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્લાન કરી રહ્યા છીએ. આ ઉપર દોરો લઈ લીધો એટલે અહીંથી આપણે જો આ રીતે આપણે આટી મારતા જઈશું અને ખેંચી
એટલે આપણું સરસ થઈ જશે. જો આ રીતે આપણે કરશું ને એટલે આપણે સરસ થઈ જશે. આ રીતે આપણે દોરાના આ રીતે દોરો છે જો આ રીતે હું તો મારું છું ને એ રીતે દોરો આપણે ખેંચીને ટાઈટ કરી દઈશું. આ રીતે હવે આ સાઈડનો જે ક્લેમ્પ છે ત્યાં આપણે મારી દેવો છે. આ રીતે જો આ રીતે તો હવે આપણે નીચે દોરો લઈને અને અહીંયા ફિક્સ કરી દઈશું. જો આ રીતે ફિક્સ થઈ જશે. હવે આપણે આની પર પાટીઓ મારી દઈએ. આ રીતે તમારે દોરાને આટી મારી દેવાની છે જેથી સારું એવું ફિક્સ થઈ જાય. ગુંદરના સ્ટીકર છે એ આપણે લગાડી દઈશું જેથી આ ઉપર નીચે થાય છે એ થઈને અને આ રીતે સાફ કરી અને લગાડી દઈશું. જેથી હવે આ નેટ આપણે જો આ રીતે લાગી ગઈ છે પણ હવે આપણે અહીંયા ચોંટાડવા માટે આ રીતે ઉખડી લઈશું અને બીજી આપણે ગુંદર પટ્ટી આખી છે એ આપણે અહીંયા લગાડી દઈશું જેથી ઉપર નીચે હલે ને એ માટે આપણે લગાડવાના છીએ. બરાબર. આ રીતે તો બે બાજુથી ગુંદરની પટ્ટી છે આ કાઢી લીધી અને હવે આપણે અહીંયા ચોંટાડી દઈશું એટલે આપણે આ જે ચોંટી જશે. આ રીતે હવે નહીં ઉકળ્યા. જો સરસ મજાનું થઈ ચોંટી ગયું છે. હવે આપણે પંખો ફેરવી અને ચેક કરાવું તમને. બસ જે બાજુ તમારે કરવું હોય એ બાજુ કરી. જો ક્લિન્ટર બાજુ બેઠા હોય તો ક્લિન્ટર બાજુ કરી શકાય. આપણે ડ્રાઈવર સાઈડ કર્યું આ રીતે. જે બાજુ તમારે કરવી હોય એ બાજુ તમે કરી શકો છો આ રીતે. અને ઉપર નીચે પણ કરી શકશો. જો આ ઉપર નીચે આ નીચે પછી ઉપર કરું તો ઉપર પણ કરી શકાય છે. બરાબર. આ રીતે. અને ફેન બહુ સ્પીડમાં સારો કરે છે અને પણ હવા પણ સારી આપે છે. જો તમે અવાજ એનો સામે હવાનો અવાજ આવતો હોય છે તમને મિત્રો. એક બાજુ ફેન બંને ફેન એક બાજુ રાખવા હોય તો પવન બહુ સરસ આવે છે. તમારે ગરમી ના થાય. આ રીતે તો તમે આ ફેન ડીસી ફેન છે અને સ્પીડવાળો સારો સ્પીડ છે એની. જો આ બીજો ગિયર આ ત્રીજો ગિયર આપણે કરીએ એક વખત. ત્રીજો જુઓ અને સ્પીડ સારી આવે છે તમને ગરમી ના થાય. મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરો અવનવું શીખવા માટે.